ઊભી રાખો રે ગાડી ઊભી રાખો તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળીને ભજન ગાઈશું તમે દરેક જણા પોતાના બે હાથ ઊંચા કરશે અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે શરૂ કરીએ તો આપણું ભજન બધા બે હાથ ઊંચા કરશે તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રાધે શ્યામ તું રંગમાં મારી ઉમિયા મારી સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને ગાડીમાંથી કોઈ નીચે ઉતર્યો તો બેસી જજો ગાડી ઉપડે છે મુંબઈ થી ગાડી હેડી દી એ ગાડીને પાછી પાડો રે એ ગાડીને ઊભી રાખો રે એ ગાડીને હેઠી બેહાડો રે ગાડી તો ના બેહે ના ગાડી જો પ્લાસ્ટિક ની છે બેહે ગાડી પ્લાસ્ટિક ની છે બોલો બેઠા વાળા હા આગળ વાળાને ટપલી મારો રે ગાડીમાં બ્રશ કરો રે હો ગાડીમાં બ્રશ કરો રે હો વાત કરી હાલો ગાડી સ્ટેશનમાં વઈ જઈ અંકર હાલો બધા આપણે આમને ઊભા કરો તો પડી જાય વરાદાની ફોન ગાડીમાં જ પડી જાય લાગે ગાડીમાં હે જાનડી છે જાનડીઓ કે નક્કી થતો નથી હતું એ જાનડી નથી અને જાનડીઓ નથી જાનડી નહીં જાનડીઓ નહીં ના અમારે એ માસી છે
એવું છે એમ? હા હે હા અરે, નો હોય નો ના નો હોય એ માસી કહેવાય એ તમને ખબર પડે તને તને આશીર્વાદ દેવા આવ્યા હે તને આશીર્વાદ દેવા આયા હે પગે લાગ લગાય માસી ને પગે લગાય આભાર અલે ઈમ નહીં આ દો ઈમ નો કરાય માસી થાય છે કારા કા મામા આ પગે લાગવું પડે આ તો વાંધો નહીં તાળી પાડું રે માસી તાળે પડે 2 રૂપિયા દેવા પડશે તારે તારી પાસે તારો છૂટકો જ નહીં 200 આપે એટલે તાળી પાડો માસી કઈ દેવાના છે પડે જ નહીં માસી તાળી પાડો તાળી પાડો અરે રેટો ભાઈ દિશે ક્યાં ઊંચો જાય છે બસ લો દે કેમ માસી તાળે પાડે એમ પ્યોર આમ હાથ રાખીને પાડો બરાબર હવે હાસુ દઈ દો એમ લપટીત કરવાની દઈ દો હાલો પેલા લઈ લેજો ના પેલા પૈસા જ દો આ લક્ષ્મણભાઈ ભૂજા ખોલે ને કાઢી લો ભૂજા ખોલો ના ભરો એક આટલો નો રખાય સાની મેઠે ના પૈસા આભાર બહે હો નહીં પણ મારે ક્યાં જોતો માસીને દેવાના આમ નામ લઈ જ લેવાના હાથ બસ છૂટા છે હવે છૂટા પાછા માસી નો વાળા લક્ષ્મણભાઈ આ બધા આટા લસણ લાગે હા મામા હા બટા હા હવે આ દ્વારકા કેટલું છેટું રહ્યું છે અરે દ્વારકા આવી ગયું હવે તો આપણે વેવાય કઈક ભેગા થાય ક્યાં ઉતારવાની વ્યવસ્થા છે એ મોરજા જેવું ગમણા દે એટલે ભાઈ ક્યાં ગયા સાડા મોરજા